આ ક્ષણભંગુર બહારના દેખાવના ભરેડામાંથી મુક્તિ મેળવો અને અંદરથી સ્વરૂપવાન અને તેજસ્વી બનો. તમારા તેજના લીસોટાના ચમકારથી પ્રકાશિત દુનિયા તમને યુગો યુગો સુધી તમારા અસ્તિત્વની ગાથા ગાશે. તમને નવાઈ લાગશે, પણ વિશ્વમાં જે મહાન વિભૂતિ છે, જેમની આજે ગાથા ગવાય છે, તેમાંથી મોટા ભાગના લોકો બાહ્ય રૂપે સુંદર નહોતા. તેમની અંદરની સુંદરતાના કારણે લોકો આજે એમને યાદ કરે છે. શિકાગોની પરિષદમાં સાધારણ પહેરવેશ ધારણ કરેલ સ્વામી વિવેકાનંદે હજારો ટાઈ અને સૂટમાં સજ્જ લોકોને પોતાની વાણીથી મંત્રમુગ્ધ કરી દીધા હતા. વાલ્યો લૂંટારો જ્યારે ડાકુમાંથી વાલ્મીકી બને છે, ત્યારે એને ડાકુના વસ્ત્ર ત્યજીને સાધુના વસ્ત્ર ધારણ નહોતા કર્યા, પણ એને એની અંદરની પ્રકૃતિને બદલી હતી. તમે પણ તમારી જન્મજાત પ્રકૃતિને બદલો. નકારાત્મક વિચારો ઉપર અંકુશ મેળવો. તમે તમારી અનંત શક્તિઓના ઉમટતા ઘોડાપુરમાં એવો વિદ્યુત પ્રવાહ પેદા કરો કે જેથી તમે તમારા વ્યક્તિત્વનું વાણી, વર્તન, ચારિત્ર અને વલણરૂપી બલ્બ પ્રકાશિત થશે અને તમારું વ્યક્તિત્વ ઝગમગી ઉઠશે.